બેટા હવે જરા બરાબર ધ્યાનથી જોજો, મજા આવે એવો કોન્સેપ્ટ આપણે શીખીએ. ઓકે, અચ્છા સાંભળજો. વિચાર બેટા, આ જે સરફેસ છે ને એ સરફેસ ફ્રિક્શનલેસ છે. આની ઉપર ઘર્ષણ નથી, ઘર્ષણ રહિત સપાટી છે બેટા. વિચારો, અને એની ઉપર કોઈ પદાર્થને તમે ગબડાવવાનો પ્રયત્ન કરો, રોલ કરવાનો પ્રયત્ન કરો. શું તે રોલ થશે? રોલ કરાવો, રોલ થશે. એકદમ ઘર્ષણ રહિત સપાટી છે અને તેની ઉપર તમે રોલ કરાવો, રોલ કરશે? નહીં કરે. સિમ્પલ સરકી જ જશે, સિમ્પલ સરકી જશે. કોઈ બોલ લો અને ઘર્ષણ રહિત સપાટી છે એની પર તમે એમ સરકાવો, ફેંકો, એમ નાખી દો, બરાબર? તો એ છે ને એ સપાટી પર ખાલી સરકી જ જશે. ટ્રાન્સલેટેડ મોશન જ કરે, રેખીય ગતિ જ કરશે બેટા, બરાબર? એ રોલ તો નહીં જ કરે, રોટેશનલ મોશન તો નહીં જ કરે, ખાલી સરકી જ જશે, સરકી જ જશે. ઇટ મીન્સ કે આને જે રોલ કરાવે છે ને બેટા, રોલ કરાવે છે ને, ઘર્ષણ જ એક એવું છે કે જે તેને રોલ કરાવે છે. કન્ફ્યુઝ થઈ ગયા? કન્ફ્યુઝ થઈ ગયા? તમે બોલને, ફૂટબોલને કોઈ પણ વસ્તુ તમે નીચે નાખો છો, પેલી બોલિંગની ગેમ તમે નથી રમતા, તમે નાખો સર, તમે રોલ કરતી જોઈએ છે. રોલ તમે એટલા માટે કરતી જોઈએ છે કે કારણ કે વ્યવહારમાં ઘર્ષણ તો હોય જ, ઘર્ષણ રહિત સપાટી શક્ય જ નથી. સાવ ઘર્ષણ રહિત હોય, બરાબર છે, તો તમે કલ્પના પણ નહીં કરી શકો, રોલ કરે જ નહીં બેટા. રોલ કોણ કરાવે? ઘર્ષણ જ રોલ કરાવે છે. સમજો, આ ઘર્ષણ રહિત સપાટી છે, મારી વાતને બરાબર સમજો. ફીલ આપું તમને, ચિંતા નહીં કરો, ફીલ આપું તમને. આ દ્રવ્યમાન કેન્દ્ર છે, બળ બરાબર દ્રવ્યમાન કેન્દ્ર પર લગાડો તો કદાચ તમે ઉપર અહીંયા આમ તેમ કંઈક બળ લગાવો તો કદાચ એવું બને કે આ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક મળે તો ગબડે, તો કદાચ ગબડે. તમે અહીંયા ઉપર બળ લગાડો, અહીંયા બળ લગાડો, આમ બળ લગાડો બેટા, આની પર આમ બળ લગાડો, બરાબર છે, તો દ્રવ્યમાન કેન્દ્રથી આ, તો સર આ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળનું માન ગુણ્યા બળની કાર્ય રેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. ટોર્કને કારણે કદાચ ગબડે, ગબડે. પણ હું તમને શું કહું છું બેટા, તમે એક કામ કરો ને, આ બળ છે ને બરાબર દ્રવ્યમાન કેન્દ્ર પર લગાડો, તો બેટા ટોર્ક બનવાનો જ નથી ને, કારણ કે બળની કાર્યરેખા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય, ટોર્ક પણ નથી. ચાલો, તો ગબડવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. હવે તો એ ફક્ત શું કરવી જોઈએ? ફક્ત અને ફક્ત રેખીય ગતિ, ટ્રાન્સલેટરી મોશન જ, રેખીય ગતિ જ થવી જોઈએ ને, હે ને? એટલે એક વસ્તુ ક્લિયર છે કે ઘર્ષણ જ એક એવું છે, બરાબર છે, કે જે પદાર્થને ખરેખર રોલ કરાવે છે. ખબર પડે છે? હા, એક વખત પ્યોર રોલિંગમાં આવી જાય વસ્તુ, એક વખત પ્યોર રોલિંગમાં આવી જાય પછી તમને ખબર છે કે સંપર્ક બિંદુ જે ખરું પદાર્થ એ જમીનની સાપેક્ષે ગતિ નથી કરતી, એટલે એમની વચ્ચે સાપેક્ષ ગતિ નથી. સાપેક્ષ ગતિ નથી તો પછી ઘર્ષણ ઝીરો થઈ જશે. એટલે ઘર્ષણમાં લાવવાનું કામ કોણ કરે? સોરી, રોલિંગ કરાવવા માટેનું, ગબડાવવાનું કામ કોણ કરે? ઘર્ષણ જ કરે. ને એક વખત એ પ્યોર રોલિંગમાં આવી જાય પછી ઘર્ષણ પાછું ઝીરો પણ થઈ જાય. ગઈ ભેંસ પાણી મેં, નહીં સમજાયું ને? ચાલો કંઈ નહીં, આપણે એને છે ને બહુ વિગતે વિસ્તારથી સમજીએ, ચિંતા નહીં કરો, ખ્યાલ આવશે જ, ટેન્શન જરાક પણ નહીં લેતા. ચાલો, આ આપણું વી, આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો બેટા, મેં સમજો કે એને કંઈક ઝડપ આપી, V0 વેગથી તેને આપણે ગબડાવીએ છીએ. અને આ જે સપાટી છે બેટા, એ સપાટી ઘર્ષણ ધરાવે છે, કંઈક ઘર્ષણાંક છે. અને તમે સમજી ગયા છો, આ જે ઘર્ષણાંક છે ને બેટા, એ ગતિક ઘર્ષણાંક હશે. એ પણ તમને લોકોને હું ક્લિયર કરી નાખું. કેમ? કારણ કે પદાર્થ ગતિમાં છે, ઓલરેડી બેટા ગતિમાં છે. ક્લિયર છે ને? ઓકે, હવે જો બેટા મારી વાત સમજ, જો ઘર્ષણ છે, હે ને, તો શું થશે બેટા? તમારો પદાર્થ અહીંયા ઘર્ષણ છે એટલે આ સપાટી પર, પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં બેટા, આ ડાયરેક્શનમાં, એક મિનિટ, કદાચ નહીં દેખાતું હોય, આ ડાયરેક્શન પાછળની બાજુએ શું લાગશે બેટા? ઘર્ષણ બળ લાગશે, ફ્રિક્શન ફોર્સ પાછળ લાગશે, ગતિને અવરોધતું બળ, ગતિ ઘર્ષણ બળ પાછળ લાગશે. તો આ બળ અહીંયાથી, જો સાંભળજો બેટા, આ બળ પાછળ લાગે છે, બરાબર ધ્યાનથી જો, બળ પાછળ લાગે છે, બળ પાછળ લાગશે એટલે આ શું ઉત્પન્ન કરશે? ટોર્ક ઉત્પન્ન કરશે. કઈ રીતે ટોર્ક ઉત્પન્ન કરશે? ટોર્ક જો તો બેટા, ટોર્ક, હા તો બાળકો જો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. બેટા હું હંમેશા જ્યારે પણ આર આ રીતે લખું, તમારે આર લંબ વાંચવાનું. આર લંબનો અર્થ થાય છે આર લંબ, એટલે કે લંબ અંતર. લંબ અંતર ક્યાંથી લંબ અંતર બેટા? સંદર્ભ બિંદુથી, બરાબર છે. અહીંયા સંદર્ભ બિંદુ આપણો કોણ છે? સેન્ટર ઓફ માસ.
ઓકે, તો બેટા ટોર્ક નક્કી કરીએ આપણે. તો ટોર્ક તો બેટા મળી જ જાય ને, હે ને. સંદર્ભ બિંદુ CMથી આપણે મેળવીએ છીએ. એક મિનિટ, જરા વ્યવસ્થિત લખું છું. ટોર્ક CMથી બળનું માન એટલે ઘર્ષણ બળ બેટા, આ ઘર્ષણ બળ. અને લંબ અંતર તો અહીંયાથી બેટા લંબ અંતર R થશે, એટલે R. બોલો, ખબર પડી ગઈ બેટા? ખબર પડી ગઈ. એટલે F × R આ શું જનરેટ કરે? ટોર્ક. જો આમ તમે ખેંચો, આમ નથી લાગતું કે આમ ખેંચો એટલે આને આ ડાયરેક્શન બેટા 100% બેટા એને ફેરવશે. ચાક ગતિ એ જ આપશે. ઘર્ષણ બળ જ બેટા રોલ કરાવે છે. ઇઝ ઇટ ક્લિયર? એકદમ ક્લિયર થઈ ગયું બેટા? યસ. હવે બેટા મારી વાતને બરાબર સાંભળો, મારી વાતને સમજો. પહેલી વસ્તુ તમને એટલું તો ખ્યાલ આવી ગયું કે હા સર, મને એટલું ખબર પડી ગઈ કે ઘર્ષણ એ જ એને રોલ કરાવે છે, બાકી રોલ નહીં જ થાય બેટા, એ સરકી જ જાય. ઘર્ષણ રહિત સપાટી હોય બરાબર, તો એ ટ્રાન્સલેશનરી મોશન જ કરે, રેખીય ગતિ જ કરે. એ ક્યારે પણ ગબડે નહીં. ગબડાવવા માટે એટલે કે રોલિંગ ગતિ આપવા માટે ગતિક ઘર્ષણ બળ જરૂરી છે. ઘર્ષણ હોવું જ જોઈએ તો જ થશે. ચાલો, આટલું ક્લિયર છે. હવે આ જ ઘર્ષણ બળ બેટા, આ જ ઘર્ષણ, જો તમને બેટા એટલું તો સમજાવ્યું કે ગબડાવવા માટે અથવા તો ગબડતી ગતિ માટે ઘર્ષણ જરૂરી છે. પૂરું કરો ને ભાઈ, બરાબર, ઘર્ષણ જરૂરી છે. ચાલો, એક વસ્તુ તમને સમજાઈ ગઈ? હા સર, એક વસ્તુ તો મારી ક્લિયર થઈ ગઈ. હવે બેટા બરાબર સમજો, ઘર્ષણ જ પાછું આને પ્યોર રોલિંગમાં લાવે છે. સેકન્ડ, બહુ શાંતિથી સમજજો બેટા, બહુ શાંતિથી. ઘર્ષણ જ પ્યોર રોલિંગમાં લાવે છે. જોજો બેટા, આ વસ્તુને બરાબર ધ્યાનથી જોજો, બહુ જ અગત્યનું છે. જો તમે એટલું તો ખબર પડી કે તમને છે ને ઘર્ષણ બળ પાછળ લાગે છે, ગતિની વિપરીત દિશામાં, વિરુદ્ધ દિશામાં લાગે છે. સમજાય છે? એટલે તમે સમજી ગયા છો. એ પ્રતિપ્રયોગ ઉત્પન્ન કરશે બેટા, પ્રતિપ્રવેગ. એ માઇનસ, કારણ કે ગતિ આગળ થાય છે, બળ લાગે છે પાછળ, એટલે પ્રતિપ્રયોગ ઉત્પન્ન કરશે. જેટલો માઇનસ લખું છું, A = F/m. F/m આનું દળ તમે એમ માની લો ને, એમ, અને ત્રિજ્યા છે આની R, બરાબર. એ આપણા માટે કંઈ મેટર નથી કરતું, સમજાય છે? તો પ્રતિપ્રયોગ ઉત્પન્ન કરશે બેટા. તો પેલો જે વેગ છે તમારો V0, જે શરૂઆતનો વેગ છે બેટા, આ વેગ સમયની સાથે ઘટશે. આ વેગ, રેખીય વેગ સમયની સાથે ઘટશે, ઘટાડશે. હવે આ તો એકદમ ક્લિયર છે આ વસ્તુ, બહુ કંઈ એમાં કોઈ બહુ રોકેટ સાયન્સ કંઈ નથી, હે ને. તો બેટા V0t, તો સમય સાથે બેટા તેનો વેગ ઘટાડશે. બીજી બાજુ જોજો બેટા, તમે જોયું કે ઘર્ષણ બળ જે ખરું એ ઘર્ષણ બળ ટોર્ક ઉત્પન્ન કરે છે. જો તો બેટા ટોર્ક ઉત્પન્ન કરે છે, ટોર્ક. અને ટોર્કને કારણે બરાબર એક કોણીય પ્રયોગ ઉત્પન્ન કરશે. જેમ બેટા બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય તેમ બળ ને સમતુલ્ય ટોર્ક. તો બળ જેમ પ્રવેગ ઉત્પન્ન કરે છે તેમ ટોર્ક કોણીય પ્રયોગ ઉત્પન્ન કરશે. કોણીય પ્રવેગ એટલે એ શું કરશે? કોણીય વેગમાં ફેરફાર કરશે. હું તો કહું છું કે કોણીય વેગ વધશે જ બેટા, કોણીય વેગ વધશે. એટલે શરૂઆતમાં 0 છે. શરૂઆતમાં કોણીય વેગ ક્યાં હતો? શરૂઆતમાં કોણીય વેગ 0 છે બેટા. શરૂઆતમાં તો આપણે એને સીધી ખાલી ખાલી ધક્કો મારી દીધો, રેખીય ગતિ જ આપી છે. તો શરૂઆતમાં કોણીય વેગ 0, પાછળ ધક્કો લાગે છે એટલે આને હવે કોણીય વેગ મળશે. એ કોણીય વેગ સમયની સાથે બેટા વધશે. ધ્યાનથી જોજો બેટા, કોણીય વેગ સમયની સાથે બેટા વધશે. વંચાય છે ને બરાબર? કોણીય વેગ સમય સાથે વધશે. હવે જો બેટા મારી વાતને બરાબર સમજો, જો કોણીય વેગ સમય સાથે વધશે, સમય સાથે વધશે તો શું થશે બેટા? અહીંયા ધ્યાન આપજો, અહીંયા બળ બતાવું છું, વેગના મૂલ્ય બતાવું છું, બરાબર ધ્યાનથી જોજો. સર, આગળની બાજુએ રેખીય વેગ V0, એક મિનિટ, હા, રિસ્ક નથી લેવું, દેખાવું જરૂરી છે. આગળની બાજુએ આ V0, ઓકે સર, બરાબર. પાછળની બાજુએ R × ઓમેગા. યાદ છે ને બેટા? યાદ છે ને? રેખીય ગતિને કારણે આગળની બાજુએ વેગ મળે. P નો વેગની વાત કરું છું, જે અહીંયા છે. આ મેં ખાલી નીચે બતાવ્યું છે અહીંયા. તો P ને આ સંપર્ક બિંદુને આગળની બાજુ રેખીય વેગ, બરાબર, અને પછી અત્યારે રેખીય વેગ અને R ઓમેગા પાછળની બાજુએ ચાક ગતિ થઈ છે એટલા માટે. શરૂઆતમાં ચાક ગતિ નથી થતી એટલે આ તો 0 હશે, એટલે શરૂઆતમાં ખાલી V0 હતું. હવે સમયની સાથે તમને ખબર છે આ ઘટશે મારા ભાઈ, આ ઘટશે, આ મૂલ્ય ઘટશે. અને 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 ઓમેગા બેટા વધશે. ઓમેગા વધશે એટલે આ પદ વધશે. એટલે આ ઘટશે, આ વધશે,
આ પદ ઘટશે, આ પદ વધશે. તો એક સમય બેટા એવો આવશે, બરાબર ધ્યાનથી જોજો બેટા, એક સમય એવો આવશે કે જ્યારે આર ઇન્ટુ ઓમેગાનું મૂલ્ય એ વી નોટથી ઘટીને વી થયું. જો બેટા સાંભળજો, વી નોટથી ઓછું છે, આ વી છે ને, એ વીની વેલ્યુ વી નોટથી ઓછી છે. ઓછી થઈ ને બેટા, ઓછી થઈ. સમય શરૂઆતમાં આ ઓમેગા હતો જ નહીં, 0 હતો, પછી ધીરે ધીરે વધીને હવે આ વેલ્યુ આના બરાબર થઈ ગઈ. તો સર તો પછી આ તો પ્યોર રૂલિંગની શરત આવી ગઈ. અરે 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 બેટા, ખબર પડી તમને? આ તો પ્યોર રૂલિંગ શરત આવી ગઈ. સમજાય છે? ઓકે, તો ઘર્ષણ જ આને શામાં લાવી ગયો? પ્યોર રોલિંગમાં લાવી લીધું. અને એક વખત પ્યોર રોલિંગમાં આવી જાય, સાંભળજો બેટા, પ્યોર રોલિંગમાં આવી જાય પછી શું કરશે? પી જમીનની સાપેક્ષે એ સ્થિર છે. જમીનની સાપેક્ષે સ્થિર છે એટલે કહેવાનું મતલબ એમ કે હવે જમીન સાપેક્ષે એ ગતિમાં નથી, જમીનની સાપેક્ષે ઘસાતો નથી. હવે ઘસાય નહીં. પહેલા શું હતો? ઘસાતો હતો, કારણ કે આ વધારે હતો, આ ઓછું હતું, આ વધ્યું, આ ઘટ્યું. એક સમય એવો આવ્યો બે સરખા થઈ ગયા. હવે જમીનની સાપેક્ષે ગતિમાં નથી, સાપેક્ષે 0, હવે સાપેક્ષે 0 થઈ ગયું. એક બે સાપેક્ષે ગતિમાં તો ઘર્ષણ 0 થઈ ગયું. એટલે ઘર્ષણ આને રોલ કરાવે છે અને એ જ ઘર્ષણ પ્યોર રોલિંગમાં લાવ્યું. પ્યોર રોલિંગમાં આવ્યું તો ઘર્ષણ જાતે મરી ગયો. હવે ઘર્ષણ નથી લાગતું. કન્સેપ્ટ ક્લિયર કરો બેટા, કન્સેપ્ટ એકદમ બરાબર ક્લિયર કરો. ઘર્ષણ, જો આપણે ફક્ત રેખીય ગતિ આપી, ઘર્ષણે એને રોલ કરાવ્યું, રોલિંગ આપ્યું. સમજાય છે? રોલ કરાવવાથી પાછળ જોજો, પાછળ ઘર્ષણ બળ વેગ ઘટાડે છે. ઘર્ષણ બળે ટોર્ક ઉત્પન્ન કર્યું, ટોર્કે આલ્ફા ઉત્પન્ન કર્યું, આલ્ફા ઓમેગા વધારે છે, આ ઓમેગા પાછળની બાજુ આ પદ વધે છે, આ પદ ઘટે છે. એક સમય એવો આવે કે બે સરખા થઈ ગયા, પ્યોર રોલિંગ આવી ગયું. એટલે હવે સંપર્ક બિંદુ સપાટીની સાપેક્ષે ગતિમાંથી, સાપેક્ષ ગતિ જ ન થતી, એકબીજા સાપેક્ષે ગતિ જ નથી કરતા, સરકતા જ નથી. સરકે પદાર્થ જો સપાટી પર સરકે તો ઘર્ષણ બળ લાગે ને, કારણ કે ગતિ ઘર્ષણ બળ સાપેક્ષ ગતિને અવરોધતું, સાપેક્ષ ગતિ નથી થતી, પ્યોર રોલિંગમાં આવી ગયો. સમજાય છે? તો ઘર્ષણ બળ 0 થઈ ગયું. એટલે હવે પ્યોર રોલિંગમાં જો ઘર્ષણ બળ પોતે જતો રહ્યો, હવે ઘર્ષણ નથી લાગતું. એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. પહેલા એને શું કર્યું બેટા? પહેલા ઘર્ષણ બળે અને રોલ કરાવ્યું, બરાબર. રોલ કરાવીને પછી એને પ્યોર રોલિંગમાં લાવી દીધું. પ્યોર રોલિંગમાં પોતે મરી ગયો. હવે મારી જરૂર નથી. હવે પ્યોર રોલિંગ કર્યા કરશે, ના સ્લીપ થશે, આગળ સ્લીપના પાછળ સ્લીપ, બસ એમ રોલિંગ કર્યા કરશે. એકદમ ક્લિયર થઈ ગઈ બેટા, વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ. આપણે ફીલ કરાવીએ તમને, દાખલા આપીએ 2-3, એટલે મજા આવશે. બરાબર ધ્યાનથી જોજો. ઓકે, જો બેટા આ વ્હીલ, અને સમજો કે એ વી નોટથી ગતિમાં છે. ઓકે, તે ફક્ત બેટા ટ્રાન્સલેટરી મોશન કરે છે, ખાલી રેખીય ગતિ કરે છે, બરાબર. રોલ નથી કરતી, રોલિંગ નથી. રાઈટ બેટા? અચ્છા. અને આની ઉપર બેટા આપણે ઘર્ષણવાળી સપાટી છે. આ જે સપાટી છે બેટા, એ સપાટીનો ઘર્ષણાંક હું તમને કહી દઉં કે તે મ્યુ છે. રાઈટ છે? ઓકે, ચાલો. હવે થોડા સમય પછી તમને ખબર છે પ્યોર રોલિંગમાં આવી જ જવાનું છે, હે ને? આપણે ડિસ્કસ કર્યું આ પ્યોર રોલિંગમાં બેટા આવી જ જશે. તો એક વખત જ્યારે પ્યોર રોલિંગમાં આવી જાય બેટા, ત્યાર પછી તેનો વેગ કેટલો તમને ખબર છે. હવે આ વેગ વી નોટ કરતા તો ઓછો જશે, બરાબર છે. તો નક્કી કર. હવે બેટા બે ગતિ થાય છે, ટ્રાન્સલેટરી પ્લસ રોલિંગ. ખરેખર તો પ્યોર રોલિંગ મેં લખી પણ દીધું છે. તો એ જ કહે છે કે હવે વી કેટલું હશે. બરાબર ધ્યાનથી બેટા સાંભળજો. પહેલી વસ્તુ તો પાછળની બાજુએ બેટા, અહીંયા જોજો, પાછળની બાજુએ આને ઘર્ષણ બળ લાગે છે, તો એ પ્રતિપ્રયોગ ઉત્પન્ન કરશે બેટા. યસ સર. પ્રતિપ્રયોગ કેટલો? તો A = F/m. અને દળ m અને ત્રિજ્યા r, આવું સમજી લેજો. F/m બેટા. F = μ * n લખી શકાય, અને n = બેટા mg કહી શકાશે. ખબર પડે બેટા? F = μ * n, ઉપર n અને નીચે mg, બરાબર. ખબર પડે ને બેટા આટલું? તો આ n અને ઉપર mg, તો n = mg. ઓકે, તો લખી શકો બેટા A = -μ mg/m.
एम एम कैंसल सो ए इज इक्वल टू माइनस म्यू इंटू जी. ચાલો આટલા પ્રતિપ્રવેગ સાથે બેટા ગતિ કરે છે એટલે વેગનું મૂલ્ય સાંભળજો બેટા બરાબર ધ્યાનથી જોજો. પ્રારંભિક વેગ વી નોટ અંતિમ વી અને પ્રતિપ્રવેગ માઇનસ મ્યુ ઇન્ટુ ટી. સમજો કે એ માટેનો સમય છે ટી. આપણે ટી ધારેલું છે બરાબર. તો બેટા હું લખી શકું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. આ સૂત્ર બેટા વાપરી શકીએ. ઓકે ચાલો. અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v નોટ, પ્રવેગ માઇનસ મ્યુ ઇન્ટુ જી ઇન્ટુ ટી. અહીંયા સુધી બેટા ક્લિયર હશે? અહીંયા સુધી એકદમ ક્લિયર હશે બાળકો? ચાલો તો આને નામ આપી દઈએ સમીકરણ 1. આનાથી વિશેષ મને નથી લાગતું કે આપણને મળે, કારણ કે આપણી પાસે v પણ અજ્ઞાત છે અને t પણ અજ્ઞાત છે. નહીં થાય, કંઈ વાંધો નહીં બેટા. સેમ પ્રોસિજર આપણે જે રેખીય ગતિ માટે કરી ચાંક ગતિ માટે કરી નાખીએ. ટોર્ક શોધો બેટા. ટોર્ક જો દ્રવ્યમાન કેન્દ્રના લક્ષણ ટોર્ક મેળવીએ છીએ. ટોર્ક કોણ ઉત્પન્ન કરે છે સર? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર r. મેં તમને ત્યારે પણ શીખવાડ્યું બેટા, આગળ પણ બરાબર. આ બળની કાર્યરેખા, આ તમારો સંદર્ભ બિંદુ, ત્યાંથી લંબ અંતર એટલે r. તો ટોર્ક પ્રવેગ ઉત્પન્ન કરશે બેટા. પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય i, જડત્વની ચાંક માત્ર બરાબર. અને માની લો કે આ ડિસ્ક છે બેટા. તો ડિસ્કની જડત્વની ચાંક માત્ર દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષની જડત્વની ચાંક માત્ર કેટલી હોય બેટા? m r²/2. ક્લિયર છે બાળકો? હે ને? જડત્વની ચાંક માત્ર બેટા બહુ વિડીયો બનાવ્યા. પ્લીઝ હા, સિક્વન્સમાં જોશો તો બેટા મજા આવશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ, ટોર્ક સોરી આલ્ફા ઇઝ ઇક્વલ ટોર્ક ડિવાઇડ બાય આઈ. ચલો ટોર્કની વેલ્યુ લખીએ બેટા એફ ઇન્ટુ આર અપોન એમ r²/2. એટલે એને ઉપર લઈ લઈએ બેટા, 2 ને ઉપર લઈ લઈએ આપણે. ઓકે, એક આર કેન્સલ થઈ જશે બાળકો, એક આર કેન્સલ થઈ જશે. તો શું થશે બેટા? એક આર કાઢી નાખીએ એટલે 2f અપોન એમ આર. અચ્છા, એફની વેલ્યુ તો આપણે જાણીએ છીએ ને બેટા. એફની વેલ્યુ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એમજી. એફની વેલ્યુ બેટા mg ઇન્ટુ મ્યુ ડિવાઇડ બાય એમ ઇન્ટુ આર. એમ પાછું કેન્સલ એટલે આપણને આલ્ફા મળશે 2g મ્યુ ડિવાઇડેડ બાય આર. ચાલો આટલે સુધી ક્લિયર છે બાળકો? એકદમ ક્લિયર છે બેટા? આલ્ફા મળી ગયો. અચ્છા, હવે તમને ખબર છે બેટા શરૂઆતનો કોણીય વેગ 0. શરૂઆતમાં ચાક ગતિ નથી કરતી, ખાલી ટ્રાન્સલેટરી મોશન જ રેખીય ગતિ જ હતી. સમજાય છે? અંતે કોણીય વેગ ઓમેગા અને પ્યોર રોલિંગ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r પણ લખી જ નાખો. નહીં ખબર પડી બેટા? સિમ્પલ છે યાર. ઓમેગા ઇઝ ઇક્વલ પ્યોર રોલિંગની શરત જ છે બેટા. આ તો હે પ્યોર રોલિંગની શરત જ છે બેટા. આ તો સિમ્પલ જેવી વસ્તુ છે પ્યોર રોલિંગ. ચિંતા નહીં કરો, આનું શોર્ટકટ બી તમને હું આપીશ, ટેન્શન નહીં લો. અત્યારે તમે એને બરાબર આ રીતે શીખો, બરાબર સમજો. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બેટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r. ક્લિયર? ઓકે. અચ્છા, આલ્ફા છે બેટા તમારી પાસે? હા સર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2g મ્યુ ડિવાઇડેડ બાય r. ઓકે, 2g મ્યુ ડિવાઇડ બાય r. બરાબર. ફરીથી બેટા આ સૂત્ર આપણે વાપરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. ઓમેગા લખો બેટા v/r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા તો 0 થઈ ગયું બેટા, પ્લસ આલ્ફાની વેલ્યુ 2g મ્યુ બાય r. રાઈટ બેટા? ઓકે ચાલો ઇન્ટુ ટી. આમાંથી બેટા ટીની વેલ્યુ મેળવી લઈએ આપણે. તો ટી ઇઝ ઇક્વલ ટુ બંને બાજુથી બેટા આર કેન્સલ કરી નાખીએ. ટી ઇઝ ઇક્વલ ટુ v અપોન 2g મ્યુ. હવે આ ટીની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દો બેટા. સમીકરણ 1 જો v ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ મ્યુ g અને ટીની વેલ્યુ બેટા v અપોન 2g મ્યુ. ક્લિયર છે બેટા? 2g મ્યુ. ઓકે, તો બેટા તમે સમજી ગયા છો. મ્યુ કેન્સલ, g કેન્સલ. ઓકે, સો v ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ v/2. ઓકે, તો આ બાજુ આવશે એટલે 3v/2
ઇઝ ઇક્વલ ટુ વી નોટ. સર આપણને વી જોઈએ છે તો વી ઇઝ ઇક્વલ ટુ 2v0/3. ખબર પડી બેટા? આની શોર્ટકટ મેથડ તો તમને હું આપું બેટા, ચિંતા નહીં કરો. જો બેટા હું તમને શોર્ટકટ આપું, ધ્યાનથી સાંભળો. અચ્છા, આને તમે v0 વેગથી ગતિ કે ફક્ત ટ્રાન્સલેટરની મોશન છે, રોલિંગ નથી થતી. ઓકે, અચ્છા. અને આ સપાટી જેનો ગતિ ઘસડાંક મ્યુ આપેલો હતો, રાઈટ, અને પછી એનો વેગ આપણે નક્કી કરવાનો હતો. અને ફાઇનલી આ પ્યોર રોલિંગમાં આવી ગઈ. યસ સર, આ રીતનું હતું કન્ડિશન, આ રીતની હતી. બરાબર. એક કામ કરીએ બેટા, કોણીય વેગમાન સંરક્ષણ નિયમ વાપરીશું. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પણ સર L ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ક્યારે થાય સર? જ્યારે ટોર્ક 0 હોય ત્યારે થાય સર. સમજાય છે? શું થાય સર? નેટ ટોર્ક 0 છે સર. સર તમે શું કીધું? ઘર્ષણ બળ છે સર. ધ્યાનથી જોજો બેટા, હું મને જ હું ખોટો સાબિત કરું છું. ઘર્ષણ બળ છે, બળ છે તો એ ટોર્ક ઉત્પન્ન કરશે જ. મેં તમે ત્યારે પણ કીધું હતું કે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે તેનો ટોર્ક છે. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ એફ. માઇટ બી નહીં દેખાતું હોય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ ક્રોસ આર. આ રહ્યો બેટા, લો હવે દેખાયું? રાઈટ બેટા, ટોર્ક છે સર. તો સર ટોર્ક 0 નથી તો એલ અચળ કેવી રીતે થાય? ટોર્ક આ કોની સાપેક્ષે? દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે. હું તમને એમ કહું કે તમે ટોર્ક મેળવો આ પી બિંદુની સાપેક્ષે, સંપર્ક બિંદુની સાપેક્ષે મેળવો જોઈએ. તો સર સંપર્ક બિંદુની સાપેક્ષે બળનું માન ગુણ્યા બળની કાર્યરેખા સંદર્ભ બિંદુ સુધી લંબંતર છે જ નહીં બેટા, પી માંથી જ પસાર થઈ જાય છે. બીજું વાત, કદાચ વજન બળની તમે કરતા હોય તો વજન બળ આ રીતના આવે. એમ છે, લંબ બળ લો ગમે તે લો બેટા, જો કે વજન હે ને, લંબ ગમે તે લો, આ બધાની કાર્યરેખા પી માંથી તો પસાર થાય જ છે. તો પી ને અનુલક્ષીને ટોર્ક 0 છે તો આપણે એમ તો કે સર એલ ને અનુલક્ષીને એલ અચળ. ઘણા વિદ્યાર્થીઓ બેટાને આ વસ્તુ નથી ખબર. ઘણા વિદ્યાર્થીને નથી ખબર. એવું કંઈ જરૂરી નથી બેટા કે ટોર્ક હોય તો એલ કોણીય વેગમાન સંરક્ષણ નિયમ નહીં વાપરી શકાય. એવો બિંદુ શોધો ને કે જેની ઉપર નેટ ટોર્ક 0 થતું હોય, તો તે બિંદુ પર તો તમે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ વાપરી શકો છો. પ્લીઝ બેટા, આટલું જો તમને ખબર હશે ને તો તમારા માટે આ શોર્ટકટ જબરજસ્ત આવશે. બહુ ઝડપથી તમે દાખલા ઉકેલી શકશો. બરાબર છે? ખ્યાલ આવી ગઈ? વાત બરાબર ખબર પડી ગઈ? ઓકે, તો બેટા હું શું કરીશ? પી બિંદુ, અહીંયા પી બિંદુ પાસે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ વાપરીશ કે L1 ઇઝ ઇક્વલ ટુ L2. આ આપણો 1 છે બેટા, અને આ પરિસ્થિતિ 2 છે. L1 ઇઝ ઇક્વલ ટુ L2. ઓકે, L1 ઇક્વલ ટુ L2. કોને અનુલક્ષીને બેટા? પી ને અનુલક્ષીને આપણે જોઈ રહ્યા છે. પી ને અનુલક્ષીને, પી ની અનુલક્ષીને ટોર્ક 0 છે, એલ અચળ. અચ્છા, તો પી કોણીય વેગમાન. હવે જો વિડીયો નંબર 2 યાદ તમને કરાવું, એટલે જ બેટા તમારો વિડીયો આખા એટલા માટે તમને બનાવો છે. એટલે બેટા શાંતિ ધીરે ધીરે કરું છું. હા, દરેકે દરેક વિડીયો બેટા શાંતિ ધીરે ધીરે પ્રેમથી વધવું છે આગળ. તમને ખબર હોય તો ત્યારે સમજાવું તમને બેટા કે રોલિંગ માટે L ઇઝ ઇક્વલ ટુ રેખીય ગતિ વત્તા ચાક ગતિ. રેખીય ગતિ માટે બેટા R ક્રોસ P ઇઝ ઇક્વલ ટુ M VCM પ્લસ ચાક ગતિ માટે I ઇન્ટુ ઓમેગા. યાદ આવ્યું? આ મેં તમને ત્યારે પણ કીધું વિડીયો નંબર 2. હજુ વિડીયો નંબર 2 બેટા છે ને, તમે છે ને શરૂઆત જો અને 3 જે ઇક્વેશન છે ઇક્વેશન લખી નાખો, યાદ રાખો તોય બરાબર છે. પ્રૂવ નહીં કરશો ચાલશે, પણ બેટા આ તો બહુ જરૂરી છે. હે ને, 3 સમીકરણ તો બેટા એટલીસ્ટ યાદ રાખજો, કારણ કે રોલિંગ થાય છે. રોલિંગમાં બેટા રેખીય ગતિ, આ રેખીય ગતિ માટેનું કોણીય વેગમાન છે ને ચાક ગતિ માટેનું છે. આ તમારે યાદ રાખવું પડશે. આનો ઉપયોગ બેટા હવે હું કરીશ અહીંયા. સદિશ L1 ઇઝ ઇક્વલ ટુ સદિશ L2. ચાલો પહેલાં અહીંયા આવી જાઓ રેખીય ગતિ માટે. હા સર, રેખીય ગતિ માટે. ચાલો રેખીય ગતિ માટે બરાબર સૂત્ર શું વાપરીશું? રેખીય વેગમાનનું માન ગુણ્યા રેખીય વેગમાનની કાર્ય, એ આ જ છે. રેખીય વેગમાનનું માન ગુણ્યા રેખીય વેગમાનની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબંતર. ઓકે, તો રેખીય વેગમાનનું માન દળ ગુણ્યા વેગ. આ રેખીય વેગમાનનું માન ગુણ્યા રેખીય વેગમાનની કાર્યરેખાથી P.
CM નહીં, P સુધીનું લંબ અંતર, તો P સુધી લંબ અંતર બેટા R. બોલો ખબર પડી? mv0 into R. રેખીય વેગમાનનું માન ગુણ્યા રેખીય વેગમાનની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. હું આ તમને કહેવા માંગુ છું mvcm into R લંબ. આ સૂત્ર મેં વાપરેલું છે બેટા, cm. બોલો ખબર પડી? એટલે m into v0 આ રેખીય વેગમાનનું માન અને રેખીય વેગમાનની કાર્યરેખાથી p સુધીનું લંબ અંતર mv0 into R. દિશા પર જોવું પડશે કારણ કે સદિશ રાશિ છે બેટા. R ક્રોસ P જોવાની, દિશા R યુઝ કરવાનું, R ક્રોસ P. આ P જ છે બેટા, PCM છે, PCM જ છે, PCM ઇઝ ઇક્વલ ટુ MVCM. R ક્રોસ P, R ક્યાં છે બેટા? આમ ઉપર. આ થશે બેટા R અને આ P, તો R ક્રોસ P બેટા, R ક્રોસ P એ અંદર એટલે હું માઇનસ લખું છું એને, માઇનસ. આ વખતે ચાક ગતિ નથી એટલે એને 0 લખું છું. L1 પતી ગયું. ચાક ગતિ નથી બેટા એટલે 0, એટલે આ તો છે ઓમેગા જ નથી ને શરૂઆતમાં. L2 કોણીય વેગમાન, બીજું કોણીય વેગમાન. ચાલો બેટા હવે ત્યાં જતા રહો. આનું કોણીય વેગમાન, ત્યાં ચાક પ્યોર રોલિંગ થાય. રોલિંગ એટલે ટ્રાન્સલેટરી મોશન પણ છે, આ પણ છે ને આ પણ છે. બંને સૂત્ર ઉપયોગ કરજો બેટા. ચાલો પહેલા રેખીય વેગમાન m into v બેટા. હવે m into v0 હતું, m into v, અને ત્યાંથી લંબ અંતર r. આ જ થશે ને બેટા, આ P બિંદુ તમારું નીચે છે, ત્યાંથી લંબ અંતર R, બરાબર. અને દિશા માઇનસ જ આવશે. R બેટા આમ જ છે હજુ પણ, એટલે R ક્રોસ P આમ જ આવશે બેટા. R અને P આગળ અંદર માઇનસ. ક્લિયર? હા. હવે બેટા તમારો I ઓમેગા આવશે. I જડત્વની ચાક માત્ર, બરાબર છે. કોણ છે બેટા? ડિસ્ક છે. યાદ કરો મેં ડિસ્ક લીધી હતી, ડિસ્ક છે. તો ડિસ્ક માટે બેટા m r²/2 ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા બરાબર લખી શકો બેટા v/r. પ્યોર રોલિંગનો કેસ છે બેટા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r લખી શકું? હા કે ના? લખી શકાય ને સર. દિશા જો, દિશા ઓમેગાની દિશા લખવી પડશે. ઓમેગા કઈ દિશામાં છે મને ખબર છે બેટા, તેને આમ ફેરવે છે, આમ ઘર્ષણ પાછળ લાગે તો ફેરવશે આમ. ઓમેગા જે દિશામાં તે દિશામાં આંગળીઓને કર્લ કરો, એ મીન્સ કે આંગળીઓ ફેરવો, આંગળીઓ ફરવી જોઈએ. અંગૂઠો ક્યાં છે? અંદર એટલે બેટા આ પણ માઇનસ. દિશા સાથે લખવાનું છે, બરાબર છે. પ્રેક્ટિસ કરજો. આગળની રીત કરતાં આ રીત શોર્ટ છે, બરાબર, પણ દિશા સાથે લખજો. ચલો બેટા હવે થોડું કાપાકૂપી કરીએ. પહેલી વસ્તુ તમે ક્યારે નિશાની નહીં જોતા, હવે નિશાની જોતા માઇનસ કેન્સલ થઈ ગયા, એટલે હવે બધી જગ્યાએ પ્લસ જ લખશો. બીજી વસ્તુ બેટા જો m કોમન થશે, આ m કોમન થશે અને કેન્સલ થઈ જશે. r જો એક r કેન્સલ અહીંયાથી. હવે એક r જે વધે છે એ r અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તો આ પણ બધું કેન્સલ થઈ ગયું. એટલે હવે તમારી પાસે વધે છે v0 ઇઝ ઇક્વલ, મેં તમને કીધું માઇનસ ધ્યાનમાં નથી લેવાનું, માઇનસ કેન્સલ થઈ ગયા છે, બરાબર. અહીંયા વધે છે v પ્લસ, આ માઇનસ નથી હવે પ્લસ છે, બરાબર. અને પેલી બાજુ v/2. આઈ મીન ટુ સે 3v/2. 1 મિનિટ, અહીંયા દેખાતું નથી. ઓકે, તો બેટા અહીંયા લખું છું. તો v0 ઇઝ ઇક્વલ ટુ 3v/2 દેખાય છે? નહીં? એક જ મિનિટ. હા, લેટ્સ ચેન્જ ધ માર્કર ચેન્જ કરી નાખીએ, બીજું શું થાય. ઓકે, સો બેટા v0 ઇઝ ઇક્વલ ટુ શું લખશો? 3v/2, બરાબર. સો v ઇઝ ઇક્વલ ટુ 2v0/3. ઇટ ઇઝ યોર આન્સર. આવી ગયો બેટા આગળનો આન્સર. ઓકે, રીત સમજાય રીત? ઓકે, એક સમ બેટા ઓર કરીએ આપણે. આ વ્હીલ v0 થી ગતિ કરે છે, રેખીય ગતિ છે આ બેટા, સમજાઈ ગયું? અને સાથે છે ને આ વખતે બેટા ચાક ગતિ પણ પહેલાંથી જ છે, પણ તેનો કોણીય વેગ ઓછો છે, પ્યોર રોલિંગ નથી થતી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v0/r હોવું જોઈએ ને, સમજો બેટા v0/2r છે, એટલે તમને ખબર છે પ્યોર રોલિંગ નથી, આ આગળ જતો રહેશે. v0 વધારે છે, પ્યોર રોલિંગ માટે v0/r હોવું જોઈએ, પણ v0/2r છે, એટલે આ ઓછો છે, એટલે આને સ્લીપ કરાવશે એટલે સાપેક્ષ ગતિ થશે. સાપેક્ષ ગતિ કરશે એટલે ઘર્ષણ બળ રોલ પિક્ચરમાં આવશે, અંદર આવશે અને v0 ઘટાડશે અને આ વધારશે, ઓમેગા વધારશે, યાદ છે? અને પછી ફાઇનલી બેટા બેને બેલેન્સ કરીને પ્યોર રોલિંગમાં લાવી દેશે, બરાબર.
પ્યોર રોલિંગમાં લાવી દઈશ એટલે અત્યારે આ વી ઓછો થઈ જશે. હવે બેટા આ પ્યોર રોલિંગમાં આવી ગયો. પ્યોર રોલિંગમાં આવી જાય પછી ઘર્ષણ કે ભાઈ મારું કામ થઈ ગયું, હું જાઉં છું. યાદ છે ને? પ્યોર રોલિંગમાં આવી ગયો. ચાલો બેટા, ઓકે, તમને કહે છે આ વી નક્કી કરો. બરાબર. હવે બેટા હું તને છે સિમ્પલ આ દાખલો તમને શોર્ટકટ મેથડથી L1 = L2 થી બેટા કોણીય વેગમાન સંરક્ષણ નિયમથી સોલ્વ કરી આપું. તમને ખબર છે આપણે P બિંદુ, આ જે બિંદુ છે બેટા તેને અનુલક્ષીને આપણે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ લખવાનો છે, વાપરવાનો છે. ઓકે, અને સૂત્ર શું વાપરીશું બેટા? L બરાબર R ક્રોસ M VCM અથવા C પ્લસ I ઇન્ટુ ઓમેગા. યાદ આવ્યું ને? ચાલ બેટા આગળ આવો. R P ને અનુલક્ષીને બેટા કરી રહ્યા છે આપણે P R. પહેલાં એક કામ કરો, પેલું સૂત્ર વાપરો, રેખીય વેગમાનનું માન, રેખીય વેગમાન M ઇન્ટુ V અને તેની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ શું લંબ અંતર P. P બિંદુ તમારું સંદર્ભ બિંદુ છે. આ થશે MVO રેખીય વેગમાન અને તેની કાર્યરેખાથી P સુધીનું લંબ અંતર R. કઈ તરફ થશે બેટા? માઇનસ થશે ને? R ક્રોસ P, R ક્રોસ P બરાબર અંદર એટલે માઇનસ. ચાલો આ વખતે ઓમેગા છે લખવું પડશે બેટા I, અને આ છે ને બેટા સ્પિયર છે એટલે કે નક્કર ગોળો છે. આ બધી વસ્તુ કહી દેવામાં આવી છે પહેલાંથી. હા, સ્પિયર છે, નક્કર ગોળો છે એવું માનો. તો બેટા નક્કર ગોળા માટે 2/5 mr². ખ્યાલ હશે બેટા? 2/5 mr². ક્લિયર? ઓકે. અને ઓમેગા, ઓમેગાની જગ્યાએ બેટા લખી લઈએ બેટા V0/2r. ઓમેગા કઈ ડાયરેક્શનમાં છે? આમ છે ને? કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ છે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બેટા આંગળીઓ રાખીએ તો અંગૂઠો અંદર જાય છે એટલે આ માઇનસ. નિશાનીમાં ભૂલ કરી તો બેટા તો ગયા પછી. ચાલો L2 પેલી બાજુ જતા રહો. L2 ફરીથી હવે V હે ને? V0 નહીં અને M વડે ગુણી નાખો એટલે વેગમાન થયો. વેગમાનની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ લંબ અંતર એટલે R, અને એ પણ બેટા R ઉપર M વેગમાન અંદર એટલે R ક્રોસ P. વેગમાન આગળ છે, સોરી, વેગમાન આગળ R ઉપર R ક્રોસ P, R ક્રોસ P અંગૂઠો અંદર એટલે માઇનસ. ઓકે. ચાલો બીજું ફરે છે તો આમ જ ને બેટા, રાઈટ? ચાલો આ સૂત્ર વાપરો I ઇન્ટુ ઓમેગા 2/5 mr² ઇન્ટુ ઓમેગા. બરાબર. હવે જે બેટા અહીંયા જે ઓમેગા તમારો આવશે ને બાળકો, ઓમેગા એ થશે V/R. પ્યોર રોલિંગની શરત બેટા તમારે વાપરવી પડશે બાળકો. પ્યોર રોલિંગની શરત બેટા હવે તમારે વાપરવી પડશે. આ રહ્યો પ્યોર રોલિંગમાં છે. બરાબર. તો ઓમેગાની જગ્યાએ લખું છું V/R. કઈ ડાયરેક્શન છે? ઓમેગા ક્લોકવાઇઝ છે. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આંગળીઓ રાખીએ, અંગૂઠો અંદર એટલે આ પણ માઇનસ. બધી જગ્યાએ માઇનસ છે એટલે માઇનસ બેટા કન્સિડર નહીં કરશો, હવે ઉડાડી દઈશું. ચાલો હવે કેન્સલેશન કરીએ છીએ, થોડું ધ્યાનથી જોજો. પહેલાં તો આ એક આર કેન્સલ. બરાબર. અહીંયાથી પણ બેટા આ એક આર કેન્સલ. આર બંને બાજુ છે, જો અહીંયાથી કોમન કાઢો, અહીંયાથી પણ કોમન કાઢો એટલે આરનું કામ તમામ. આર નહીં જોતા. સેમ થિંગ એમનું કામ પણ બેટા, એમ કોમન. બરાબર. અને કેન્સલ બંને બાજુ છે. અને માઇનસ પણ નહીં જોતા, માઇનસમાં ઉડાડી દઈશું. બરાબર. તો તમારી પાસે શું વધ્યું છે? અહીંયા V0 વધ્યું સર. અહીંયા પ્લસ લઈશું, માઇનસ કોમન કેન્સલ કર્યું છે 2/5. અચ્છા, તેમાં પાછી 2 કેન્સલ હતો બેટા, જો છે ને? એટલે અહીંયા ખાલી 1/5 શું વધે છે? V0. ઓકે. અને પેલી બાજુ માઇનસ નથી જોવાનું આપણે, આ પણ પ્લસ થઈ જશે. અહીંયા રહેશે 2V/5. ઓકે. ચાલો તો અહીંયા શું થયું? 5 + 1 6V0/5 is equal to 5 + 2 7V/5. 5 કેન્સલ થઈ ગયા બેટા, ને? તો તમને મળશે V is equal to 6/7 times V0. 6/7 times V0. ખબર પડી બેટા? ખબર પડી? ઓકે. યસ, એકદમ શોર્ટમાં પતી ગયો. ઓકે. હવે બેટા તમને એક દાખલો હોમવર્કમાં આપું છું અને જે કંઈ પણ તમારો આન્સર આવે એને કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા હું તમને એનો જવાબ આપીશ. ઓકે. કોમેન્ટ કરો બેટા. કોમેન્ટ કરશો ને તો
કોન્ફિડન્ટ ડેવલપ થઈ કે મેં આન્સર લખી દીધો છે. હવે હું ચેક કરીશ કે મારો આન્સર સાચો છે કે ખોટો છે. ઓકે, ચલો જો એક વ્હીલ બરાબર V0 ભ્રમણ કરે છે. ઓકે, આ વખતે આ ટ્રાન્સલેટરી મોશન તો છે જ, રોટેશન પણ કરે છે, પણ રોટેશન ઊંધો કરે છે, આમ કરે છે. જોજો, આમ રોટેશન કરે છે. અને રોટેશનનો જે કોણીય વેગ છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V0 બાય આર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V0 બાય આર, બરાબર છે. એટલે આ રોલિંગ પણ કરે છે. તો સર તો આ પ્યોર રોલિંગ થઈ ગઈ સર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V બાય આર. આ V0 એ V0 બાય આર નથી બેટા, પ્યોર રોલિંગ નથી કરતો. કેમ નથી? જો ડાયરેક્શન જો આમ છે, આમ ફરે છે, એટલે અહીંયાથી આ બિંદુને આગળ તરફ અહીંયા જો ધ્યાન આપજો બેટા, V0 તો મળશે. સ્પર્શક કેમ પડશે બેટા? સ્પર્શક ચાક ગતિનો સ્પર્શક રેખીય વેગ, ચાક ગતિનો વેગ ને બેટા, તે આમ પડશે, આમ. તો આ ડાયરેક્શનમાં તમને બેટા આર ઓમેગા એટલે આર ઇન્ટુ ઓમેગા આ ડાયરેક્શનમાં તમને મળશે. પછી ઓમેગાની વેલ્યુ તમે અહીંયા મૂકી દો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. આર ઓમેગા બેટા અહીંયા મળશે. તો આ તો બંને એક જ ડાયરેક્શનમાં છે. તો પ્યોર રોલિંગ માટે તમને 0 કોણ કરશે? પ્યોર રોલિંગમાં શું શીખવાડેલું બેટા? આ જે સંપર્ક બિંદુ છે, સંપર્ક બિંદુ જમીનની સાપેક્ષે સ્થિર હોવું જોઈએ. જમીન સ્થિર છે તો આ સ્થિર રહેવો જોઈએ. આ સ્થિર ક્યાં છે? આગળ છે. જરા વિચારજો. અને પછી બેટા ફાઇનલી આ આવી ગયો પ્યોર રોલિંગમાં. કેમ પ્યોર રોલિંગ આવે જ ને બેટા? ઘર્ષણ પાછળ લાગશે, ઘર્ષણ પાછળ લાગશે, બરાબર. એટલે આ છે ને, આ ઘટાડશે, આ ઘટાડશે અને આને વધારશે. આ બધું તમને લોકોને બધી વસ્તુ મેં સમજાવી છે બેટા, બરાબર. એટલે એ છે ને શરૂઆતમાં ઘટે 0 થશે, પછી પાછો ઓપોઝિટ થશે. એટલે જ્યારે પ્યોર રોલિંગ થશે ત્યારે ડાયરેક્શન પણ ચેન્જ કરી નાખશે, આમ થઈ નાખશે, બરાબર. અને પ્યોર રોલિંગમાં ઓમેગા કેટલો હોય? ઓમેગા હોય V બાય આર. એટલે હવે આ વેગ બદલાઈને થઈ ગયો છે બેટા કોઈ V. આ વેગ બદલાઈને થઈ ગયો છે V. તમારે શોધી આપવાનો છે આ V કેટલો. ટ્રાય કરો બેટા, 100% થશે, 100% થશે. ટેન્શન જરાક નહીં લો, પ્રયત્ન કરો, બરાબર છે. થઈ જશે ને પછી જે આનંદ આવશે ને બેટા, એ આનંદની કોઈ કિંમત નહીં હોય. એકવાર કે જો તમે જાતે કર્યો અને જો આન્સર સાચો પડો છો તો પૂરું થઈ ગયું બેટા. એ જે કોન્ફિડન્ટ જે ખરું ને, એ કોન્ફિડન્ટ જ તમારું સિલેક્શન કરાવે છે. ઓકે, ઘણી વખત બેટા કોન્ફિડન્ટ નહીં હોય તો ગમે એટલો ઇઝી દાખલો હોય ને, અમે કે ને હલવો દાખલો, બરાબર છે, એ પણ નહીં થાય. કોન્ફિડન્ટ હોવું બહુ જરૂરી છે. બસ તો બેટા આની સાથે આ વિડીયો બેટા અહીંયા આપણે પૂરું કરીએ. આ વખતે બેટા તમને લોકોને છે ને આખા વિડીયોની અંદર જે કંઈ પણ ભણાવ્યું છે તેની હેન્ડ રિટન નોટ્સ મેં આપેલી છે ડીપીપી ડિસ્ક્રિપ્શનની અંદર બેટા. એ નોટ્સની લિંક ક્લિક કરજો, ગૂગલ ડ્રાઈવમાં ઓપન થશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને બીજું અને ડીપીપી બી બેટા તમે અહીંયા મૂકી છે, ડીપીપી પણ તમે લોકો ડાઉનલોડ કરી શકશો. તો ત્યાંથી લિંક મેળવીને ડીપીપી ડાઉનલોડ કરો. ડીપીપી મીન્સ ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, બરાબર. રેગ્યુલર તમને આવા પ્રોબ્લેમ્સ મળતા રહેશે, તમારો મહાવરો થતો રહેશે. ઓકે બેટા નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી યસ, ટેક કેર એન્ડ યસ, કીપ લર્નિંગ.